जय जय स्वामी समर्थ। આપણે અક્કલકોટના સ્વામી સમર્થ અને તેમના જીવન ચરિત્રમાંથી ઘણી લીલાઓને અત્યાર સુધી શ્રવણ કરી છે। તેમનો જે ભક્ત પરિવાર છે તે પૈકી બાલકૃષ્ણ મહારાજ સુરતકર અને સ્વામી સમર્થ એ વચ્ચેના સંબંધો, ગુરુ શિષ્ય સંબંધો, એમના માર્ગદર્શક સાત મહારાજ, તો એ સહિતની કેટલીક લીલાઓ આપણે અત્યાર સુધીના પ્રવચનમાં શ્રવણ કરી। હવે અક્કલકોટના સ્વામી સમર્થના બીજા શિષ્ય એક બાળપ્પા મહારાજ થઈ ગયા। તો એ બાળપ્પા મહારાજ અક્કલકોટના સ્વામી સમર્થના સંપર્કમાં કેવી રીતે આવ્યા અને તેઓ પણ ગુરુપીઠ ઉપર કેવી રીતે પીઠારૂઢ થયા, તો એ આપણે હવે પછીની પ્રવચન શૃંખલાઓમાં શ્રવણ કરીશું। આપણે જોઈ ગયા કે અક્કલકોટમાં સ્વામી સમર્થ આવ્યા, તેમણે અનેક ભક્તોના દુઃખ દૂર કર્યા, અનેક લોકોને સાધના રત કરીને ભક્તિ અને યોગના માર્ગે તેમણે સફળતા ભક્તોને અપાવી છે। અને એમ કરતા તેમણે ઘણા બધા ચમત્કારો પણ કર્યા, પરંતુ ફક્ત આવા કાર્યો સ્વામી સમર્થના જીવનમાં આવા કાર્યો હજુ પણ થતા રહે છે, પરંતુ સ્વામી સમર્થનું એ પ્રધાન જીવન કાર્ય નહોતું। તેમના પ્રાગટ્યનો સાચો હેતુ ગુરુ તત્વ એના પરંપરાનું પુનરુદ્ઘાટન કરવું એ જ હતું। તો ગુરુ પરંપરા એ શાશ્વત પરંપરા છે અને એ અજ્ઞાની લોકોને એ જ્ઞાન પ્રાપ્ત કરાવનાર પરંપરા છે। તેમાં અનેક સંત મહંતો અને ગુરુઓ એના ઉપર એ પીઠ ઉપર આરૂઢ થઈને અસંખ્ય લોકોને તેઓ જ્ઞાન પ્રદાન કરે છે। અક્કલકોટ સ્વામી મહારાજે આ ગુરુ પરંપરાનો વટવૃક્ષ તેમણે રોપ્યો અને એને જે અનેક ડાળીઓ અને પાંદડા એથી એ નવપલ્લવિત થયો, તો એમાં એ બાળપ્પા રૂપી પણ એ એક ડાળખી હતી અને એ ડાળખી પણ આકાશ સુધી પહોંચવા માટે તૈયાર હતી। બાળપ્પા મહારાજને આપણી ગુરુ પરંપરા એનું જતન કરવાનું મહાન આદેશ અક્કલકોટના સ્વામી મહારાજે બાળપ્પા મહારાજને કહ્યો હતો અને અક્કલકોટના સ્વામીએ કહ્યું કે મારી પાદુકા લઈને તેના ઉપર એક મોટો આલિશાન મઠ તું બાંધ અને ત્યાં ફૂલ ઝાડ વગેરે રોપીને સરસ બગીચો કર અને વાર્ષિક અનેક ઉત્સવો એને તું ઉજવજે। તો આ રીતથી તારે લોક સંગ્રહ કરવાનો છે। તો ઉત્સવમાં ઘણા બધા ભક્તો આવે અને ભક્તોની જે આધિ વ્યાધિ ઉપાધિ હોય એને પણ દૂર કરવાના, એમને ધર્મ માર્ગે પણ પ્રવૃત્ત કરવાના। આ ગુરુ પરંપરા અને એને શાશ્વત જીવંત રાખવા માટે જે અનેક શિષ્યોની જરૂરિયાત હોય છે અને એ શિષ્યો પણ ગુરુ પીઠ ઉપર તેઓ આરૂઢ થાય છે। તો તે પૈકી સ્વામી સમર્થ અક્કલકોટ સ્વામી મહારાજના જે શિષ્ય બાળપ્પા છે, તો એ બાળપ્પા વિશે આ પ્રવચનમાં આપણે શ્રવણ કરીશું। બાળપ્પા મહારાજનું જે મૂળ સ્થાન હતું, મૂળ નિવાસ, તો એ કર્ણાટકમાં હતો। બાળપ્પા મહારાજની જન્મભૂમિ એ કર્ણાટક પ્રદેશમાં આવેલી છે અને કર્ણાટક પ્રાંતમાં
ભક્તિ, તો ભક્તિનું વૃક્ષ પણ એ ધીમે ધીમે મોટું થતું ગયું એમ ભક્તિના ઇતિહાસમાં કહેવામાં આવ્યું છે. અને તે રોપના પુષ્પોનો સુગંધ સર્વત્ર ભારતભરમાં ફેલાઈ ગયો છે. તો ધારવાડ જિલ્લામાં કરજગી તાલુકામાં હાવેરી આ ગામમાં બાળપ્પા મહારાજનો જન્મ થયો. અને મહારાજ શ્રીમંત હતા અને સંપત્તિએ જાણે કે તેમને વરમાળા પહેરાવી હતી. આથી વિપત્તિ કે આપત્તિ શું હોય છે તેની તેમને જરા કે કલ્પના ન હતી. તેઓ યજુર્વેદીય કર્મનિષ્ઠ બ્રાહ્મણ હતા અને તેમનો આચાર, તેવા જ વિચાર અત્યંત પવિત્ર અને તેમનું મન પણ અત્યંત પવિત્ર અને કોમળ હતું. તેમના ઘેર છોકરા છૈયા અને પત્ની અને કુટુંબીજન, નોકર ચાકર, તો આવી રીતથી તેમનું ભરેલું ઘર હતું. બધો જ તેમનો સંસાર એકદમ મધુર હતો. તો એની કોઈને પણ ઈર્ષ્યા આવે એવો તેમનો સંસાર હતો. સંસારમાં તેમને કોઈ પણ પ્રકારની ચિંતા ન હતી અને વ્યવહાર તેમનો, તેઓ વેપારી હતા. તો એ વેપારમાં પણ દુર્નીતિ તેમની ન હતી. તો નીતિપૂર્વક તેઓ વેપાર કરતા હતા અને આવો જે સંસાર તેઓ ચલાવી રહ્યા હતા. છતાં એવું કહેવામાં આવ્યું છે કે સંસાર પણ જો વ્યવસ્થિત હોય પણ પુરુષમાં વિવેક ન હોય તો એ સંસાર એ ફિક્કો છે. સમર્થ રામદાસ સ્વામીએ એમના ગ્રંથોમાં લખ્યું છે કે સૌથી પહેલા તો સંસાર જે અવ્યવસ્થિત હોય તો એને વિવેક વડે એને સરખો કરવાનો છે અને સરખો કરતા કરતા તેઓ સંસાર પ્રત્યે ઉદાસીન થવાનું છે અને પરમાર્થ પ્રત્યે તેમણે માર્ગક્રમણ કરવાનું છે. બાળપ્પા મહારાજ આ રીતથી મૂળ કર્ણાટક પ્રાંતના અને ધારવાડ જિલ્લાના કરજગી તાલુકાના હાવેરી ગામમાં એમનો જન્મ થયો હતો. બાળપ્પા મહારાજને સંસાર એકદમ ફીકો અને અનિત્ય એ લાગતો હતો અને સંસારનું રાજવાડો છોડીને અને તેમને ફકીરી સ્વીકારવી એવો ધ્યાસ તેમના મનને લાગ્યો હતો. સકલ સુખની સામગ્રી તેમની પાસે તૈયાર હોવા છતાં પણ તેને લાત મારીને બૈરાગી બનવા માટે તેઓ તત્પર હતા. સંસારની આપત્તિ અને દુઃખોથી કંટાળીને વૈરાગ્ય આવે એ ગૌણ પ્રકારનો છે, પરંતુ રાજપ્રસાદમાં તેમના ચરણો હોય અને છતાં એ રાજપ્રસાદને, રાજમહેલને લાત મારીને તેઓ જો બૈરાગી થાય તો એ ખરેખર સાચું વૈરાગ્ય છે. ભગવાન બુદ્ધ જેવા રાજા હતા અને રાજમહેલમાં રહેતા હતા, છતાં એ રાજવૈભવનો ત્યાગ કરીને તેમણે એકાંતમાં કરી. તો આ વૈરાગ્ય બહુ જ ઓછા સ્થળે આપણને જોવા મળે છે. અને જો એકવાર વૈરાગ્ય હોય તો એને સત્સંગતિનો પણ સંગાથ જોઈએ. સત્સંગતિ અને વૈરાગ્ય એ બંને જો ભેગા થાય તો ત્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. તો બાળપ્પા મહારાજ પૂર્વાશ્રમમાં તેમણે અનેક ગ્રંથોનું શ્રવણ પણ અને વાંચન કર્યું હતું. તે સિવાય વૈરાગ્ય અને ગુરુ સેવા માટેની તેમને આસક્તિ
લાગી ન હોય. તો આ ગુરુકૃપે પ્રત્યે તેઓ આકર્ષાયા અને અનંત જન્મ નું પુણ્ય પણ એને માટે પોતાની પાસે હોવું જોઈએ. ત્યારે જ આપણે ગુરુ પ્રાપ્તિ માટે આ રીતથી ચળવળતા હોઈએ છીએ. ગુરુ સેવા કરવા માટે તત્પરતા, એ સિવાય પણ બીજા લોકોની, સમાજની સેવા, આચાર ધર્મ, પ્રેમ ઇત્યાદિ પણ મનુષ્યમાં હોવા જોઈએ. ત્યારે જ તે ગુરુ સેવા માટે એને યોગ્ય તક મળે છે. બાળપ્પા મહારાજના જીવનમાં જે વૈરાગ્યનો ઝંઝાવાત આવ્યો એ અસામાન્ય પ્રકારનો છે અને કેવળ વૈરાગ્યની જાગૃતિ જ ભય રહિત હોય છે એવો તેમના મનનો નિશ્ચય થયો હોવો જોઈએ અને તેઓ દેહ વિશે ઉદાસીન હતા. દિવસો પછી દિવસ પસાર થતા હતા અને ઋષિને પણ શરમાવે તેવો આચાર વિચાર બાળપ્પા મહારાજનો ચાલુ હતો અને છતાં પણ ચિત્તમાં તેમની ઉદાસીનતા માં વૃદ્ધિ થતી હતી અને દેહ ઉપરની આસક્તિ તેમની ધીમે ધીમે ઓછી થતી હતી. વૈરાગ્યનો ધગધગતો અગ્નિ તેમના મસ્તકને પણ તપાવતો હતો અને સંસારનો પાશ એ આપણે છોડી દેવો જોઈએ. સંસારના પાશમાંથી આપણે છટકી જવો જોઈએ એવી તીવ્રતર ઈચ્છા દિવસે દિવસે તેમની વધતી જ હતી. તો આર્તતા એ વૈરાગ્યની જનની છે. આવા ભક્તોને દેવ સંસાર સારી રીતથી કરવા દેતો નથી, એ જ સાચું છે. સંત શ્રી તુકારામ મહારાજ તેઓ પણ કહી ગયા છે કે દેવ ભક્તોને સંસાર સારી રીતે કરવા દેતો નથી અને અનેક વિઘ્નો તેમના ઉપર આણે છે. ઉંમરમાં 30 વર્ષની આસપાસ અને એવા યુવાન ઉંમરમાં બાળપ્પા મહારાજ તેઓ જીવનનું ગાડું હાંકતા હતા. છોકરા છૈયા, નોકર ચાકર થી તેમનું ઘર ભરેલું હતું અને છતાં પણ પૂર્વ પુણ્યથી પોતાની દ્રઢ ઈચ્છા શક્તિથી મહારાજની વૈરાગ્ય ઉર્મિને લીધે એકદમ એમાં ઉછાળો આવ્યો છે અને સંસારમાં મનુષ્ય ફક્ત સાક્ષી રૂપે રહેવાનું, જે પણ કર્તવ્ય હોય એ કરવાનું. સુખ દુઃખ આવે તો સુખ આવે તો પણ હર્ષાઈ જવાનું નહીં અને દુઃખ આવે તો પણ શોક કરવો નહીં, પણ સાક્ષી રૂપે આપણે જીવન જીવવું જોઈએ. સર્વથા આસક્તિનો ત્યાગ કરવો જોઈએ. તો આ શાસ્ત્ર વિચાર બાળપ્પા મહારાજના મનમાં હંમેશા એ સળવળતો હતો અને ધીમે ધીમે દેહ પ્રત્યેની ઉદાસીનતા તેમની વધતી હતી. એના પછી આધ્યાત્મમાં જેની જરૂર છે તો તે નિશ્ચયનું બળ. તો સર્વસ્વનો ત્યાગ કરવો અને સદગુરુના દર્શન માટે આપણે શહેર શહેર કે જંગલે જંગલમાં રખડવું અને ગુરુદેવને શોધી કાઢવા જોઈએ એવું તેમના મનમાં વારંવાર આવવા લાગ્યું અને સદગુરુના ચરણ ઉપર પોતાનું જે જીવન પુષ્પ છે એ સમર્પિત કરવું એવા તેમના મનમાં નિશ્ચય દ્રઢ થયો છે. અને આ નિશ્ચય દ્રઢ થયા પછી નિશ્ચય છે બળ ટૂંકા મણે તેથી ફળ. એટલે જો તમારો નિશ્ચય દ્રઢ હોય તો તે તમને ફળ પણ પ્રદાન કરતું હોય છે. આ રીતથી બાળપ્પા મહારાજ રાગદ્વેષાદી રીપુથી તટસ્થ ભાવે તેઓ જીવન નિર્વાહ કરતા હતા. પરંતુ
મનમાં તેમને લાગ્યું કે હવે આપણે ગૃહત્યાગ કરવો જોઈએ, પરંતુ ગૃહત્યાગ કર્યા પછી ક્યાં જવું, કોની પાસે જવું, કોની પાસેથી બોધ ગ્રહણ કરવો, તે વિષયે નો જવાબ તેમને મળતો ન હતો. પ્રાપંચિક જવાબદારી તો તેમની પૂરી થઈ હતી અને છોકરા છૈયાઓને તેમજ પત્નીને ખાવા પીવાની તો સર્વ અનુકૂળતા હતી, સંપત્તિ પણ હતી. અને આવી પરિસ્થિતિમાં તેમણે એક દીકરીનું લગ્ન સંપન્ન કર્યું છે અને એક દીકરાનો ઉપનયન સંસ્કાર પણ તેમણે સંપન્ન કર્યો છે. અને પછી તેમણે હુબળીના કોર્ટમાં કામ નિમિત્તે હું જાઉં છું એમ કહીને સદગુરુની શોધ માટે તેઓ પોતાની બધી જ શક્તિ લગાડીને તેઓ સદગુરુની શોધમાં ઘરથી નીકળી પડ્યા છે. ગૃહત્યાગ કર્યો તે પૂર્વે સતત 3 દિવસ તેમને પંચ પકવાનથી ભરેલો થાળ સ્વપ્નમાં દેખાવા લાગ્યો છે અને આજ શુકન છે એમ માનીને તેમણે ગૃહત્યાગ કર્યો છે અને સમગ્ર વિશ્વ એ જ મારું ઘર છે એ વૃત્તિ ધારણ કરી છે. અહંકારનો તેમણે ત્યાગ કર્યો અને સદગુરુ જે છે તો તેમની હું સેવા કરું અને સદગુરુની સેવાથી હું પછી જ્ઞાન પ્રાપ્ત કરું એવું તેમણે નિશ્ચય કર્યો છે. તો બાળપ્પા મહારાજ ઘેરથી નીકળીને ધારવાડ જિલ્લાના મુરગોડ આ ગામે આવ્યા છે અને ત્યાં શ્રીમંત મહાચિદમ્બર દીક્ષિત આ નામથી એક મહાન સાધુ બાજીરાવ પેશવાના સમયમાં થઈ ગયા અને એ મહાપુરુષની સમાધિ ત્યાં મુરગોડ ગામે આવેલી છે અને ત્યાં બાળપ્પા મહારાજ 3 દિવસ રોકાયા છે. ચિદમ્બર દીક્ષિત ને બાળપણથી સર્વજ્ઞતા પ્રાપ્ત હતી અને એવું કહેવાય છે કે એમનો જયારે જન્મ થયો ત્યારે જન્મ સાથે એ એક બિલ્વપત્ર પણ એમના માથા પર હતું. તેમની પરંપરા ખરેખર મહાન હતી અને તેમના જે પિતૃદેવતા હતા તો તેમણે ચિતાંબરેશ્વરી ભગવાન આદિનાથ ની 12 વર્ષ સુધી આરાધના કરી હતી અને તેમને સાક્ષાત શંકર ભગવાને દર્શન આપ્યા હતા અને તેમણે કહ્યું કે હું તારા કુટુંબમાં પુત્ર થઈને જન્મ લઈશ. તો આ રીતથી ચિદમ્બર દીક્ષિત તેઓ વરદ પુત્ર હતા. દીક્ષિતે એક મહાન યજ્ઞ કર્યો હતો. તે યજ્ઞમાં લાખો રૂપિયા ખર્ચ થયા હતા અને વિપુલ અન્નદાન થયેલું હતું. તે યજ્ઞમાં અક્કલકોટના સ્વામી સમર્થ મહારાજ એવું કહેતા હતા કે એ યજ્ઞમાં તેઓ ઘૃત એટલે કે ઘી પીરસતા હતા અને એમાં પણ એક ભક્તો જે દાળના ઉકળતા ટાંકામાં પડ્યો અને મૃત પામ્યો હતો તો એને બહાર લાવ્યા. તો ચિદમ્બર દીક્ષિતે અક્કલકોટના સ્વામી મહારાજને પ્રાર્થના કરી તો એમણે અમૃત દ્રષ્ટિ કરી અને એ માણસને જીવંત કર્યો હતો. તો આવા ચિદમ્બર દીક્ષિતનું સ્થાન જે મુરગોડ, તો ત્યાં પણ બાળપ્પા મહારાજ 3 દિવસ સુધી રહ્યા છે અને તે ચિદમ્બર સ્વામી સાથે અક્કલકોટના સ્વામી મહારાજ સાથે પણ આત્મીયતા હતી એ આપણે જોયું છે. તો મુરગોડ ક્ષેત્રમાં આગમન. તો બાળપ્પા મહારાજે ગૃહત્યાગ કર્યો અને યોગાયોગથી મુરગોડ ક્ષેત્રમાં આવ્યા છે. તો તે સ્થાન સંતોએ વસાવેલું હોવાથી ત્યાં સર્વથા શાંતિ, ધૈર્ય અને વૈરાગ્ય
એ હંમેશા નર્તન કરતું હતું. વૈરાગ્યના રસ્તા પર જેઓ પણ માર્ગક્રમણ કરે છે તો તેઓ પણ વૈરાગ્યને પ્રાપ્ત કરે છે. તેવા મુરગોડ ક્ષેત્રમાં બાળપ્પા મહારાજ આવ્યા છે અને સકલ તીર્થનું તીર્થ તે જ્યાં પણ સંત નિવાસ કરતા હોય છે તો એ બધા તીર્થ ક્ષેત્રોનું પણ તીર્થરૂપ બની જાય છે. તો સર્વ તીર્થનું તીર્થ એટલે કે સંત ચરણ ના અમૃતો અને સર્વ વ્રતોનું પણ તે ફળ હોય છે. તો સંતો એ બોલતા ચાલતા દેવ પૃથ્વી પરના છે અને એવા સંતોની જો આપણે સેવા કરીએ તો એમના આશીર્વાદથી આપણે આપણું સમગ્ર જીવન એ ઉન્નત કરી શકતા હોઈએ છે. મુરગોડમાં રહીને બાળપ્પા મહારાજને એવું લાગ્યું કે હવે ગાણગાપુર જવું જોઈએ. તો ગાણગાપુર એ સિદ્ધ સ્થાન છે અને સિદ્ધ ભૂમિ ઉપર સાધના કરીએ તો કલ્પવૃક્ષની જેમ આપણને તેનું ફળ મળતું હોય છે. ચિદમ્બર દીક્ષિતના સમાધિના જે પૂજારીઓ હતા તેઓ ગલગલીના બ્રાહ્મણ હતા અને તેમણે અક્કલકોટના સ્વામી સમર્થ વિશે પણ આ બાળપ્પા મહારાજને જાણકારી આપી છે. સમર્થ અક્કલકોટના સ્વામી સમર્થ તેમના વિશે માહિતી જાણીને બાળપ્પા મહારાજને લાગ્યું કે આપણે હવે અક્કલકોટ જવું જોઈએ ગાણગાપુરને બદલે. પરંતુ પૂજારીઓ એમને કહ્યું કે પહેલા સંકલ્પ તમારો ગાણગાપુરનો હતો તો પ્રથમ તમે ગાણગાપુર જાઓ અને પછી ત્યાંથી જો આદેશ મળે ત્યારે તમે અક્કલકોટ જજો. આ રીતથી પૂજારીઓ એ જે સૂચન કર્યું એ પ્રમાણે બાળપ્પા મહારાજ પ્રથમ ગાણગાપુરી ગયા છે. જો દ્રષ્ટાંત થાય તો જ આપણે આગળ જવાનું તે રીતથી મનમાં નિશ્ચય કર્યો છે. તો આ સૂચનને બાળપ્પા મહારાજે શિરસાવંદે કર્યું અને ચિદમ્બર દીક્ષિતના સમાધિના દર્શન કર્યા છે અને તેમણે મનોમન પ્રાર્થના કરી કે મારા મનમાં જે ઈચ્છા છે તો મને ગુરુ પ્રાપ્ત થાવ અને ગુરુનો બોધ પણ મને પ્રાપ્ત થાવ. તમારી કૃપાશીર્વાદ અમારા ઉપર રહેજો અને સદગુરુના મને દર્શન થવા દો. તો આ રીતથી ચિદમ્બર દીક્ષિતના સમાધિને વંદન કરીને બાળપ્પા મહારાજ ગાણગાપુર આવ્યા છે. તો ગાણગાપુર તરફ જવાના માર્ગ પર બાળપ્પા મહારાજ હતા અને અત્યાર સુધી તો ઐશ આરામમાં અને સુખ સગવડ સાથે તેઓ આયુષ્ય પસાર કરતા હતા અને હવે તો રસ્તા ઉપર પગે ચાલીને તડકો પણ સહન કરવાનો, વરસાદ પણ સહન કરવાની, ઠંડી પણ સહન કરવાની. તો એમ કરતા કરતા તેમને ઘણા કષ્ટ પણ થવા લાગ્યા છે અને રસ્તા ઉપર પણ કાંટા પણ વાગે, પથ્થર પણ નડે અને તડકાની તીવ્રતા પણ તેમને ત્રાસ આપતી હતી અને જીવ તેમનો હેરાન થતો હતો. છતાં પણ આ બધાનો સામનો કરતા કરતા તેઓ મનમાં નામસ્મરણ કરતા કરતા તેઓ આગળ વધવા લાગ્યા છે. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા, 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 દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. સારોથી મનમાં નામસ્મરણ કરતા કરતા તેઓ ગાણગાપુર નગરમાં આવી ગયા છે. તે ભગવાન દત્તાત્રેયની ભૂમિ ઉપર તેમને સારું લાગ્યું અને ત્યાં એમણે નિવાસ કર્યો છે. નૃસિંહ સરસ્વતી ભગવાનની તેમણે મનોભાવથી સેવા
નો પ્રારંભ કરે છે. વહેલી સવારે ઉઠવાનું, સંગમ ઉપર જવાનું, અમરજા નદીમાં સ્નાન કરવાનું અને સંધ્યા વિધિ એ પાર પાડવાનો. 2 પ્રહર સુધી ત્યાં અનુષ્ઠાન કરવાનું અને ફરી પાછું માધ્યાહ્ન સ્નાન પણ કરવાનું અને શરીરને પવિત્ર કરીને દિગંબરના ચિંતનમાં ગાંગાપુર ગામમાં આવવાનું. 4 ઘેર ઓમ ભવત ભિક્ષામ દેહી એ રીતથી માધુકરી ભિક્ષા માગવાની અને એ માધુકરીને પ્રસન્નતાથી પાણીમાં ભીજવીને એને પછી ખાવાની. તો ગુરુ મહારાજનું દર્શન લેવાનું, બપોરે પુરાણ કથન શ્રવણ એ કરવાનું અને સમગ્ર કાળ ચિંતનમાં પસાર કરવાનો. સાયંકાળે ફરી પાછું સ્નાન કરવાનું, ફરી પવિત્ર થઈને ભગવાનના દર્શન કરવાના અને એના પછી સાંજે શયનાર્થી થયા પછી નિદ્રા લેવાની. કેટલીક વાર મનમાં વિચાર ચાલુ જ હોય અને કેટલીક વાર વહેલા ઊંઘ પણ આવી જતી હતી. હજારોને ભિક્ષા આપી શકે એવી શક્તિ તેમનામાં હોવા છતાં પણ તેઓ પણ ભિક્ષા માંગવા માટે ગાંગાપુરમાં તેઓ ઘેરે ઘેર ફરતા હતા. અને આ ભિક્ષા માંગવાથી એક તો મનનો અહંકાર દૂર થતો હોય છે. અહંકાર હોય છે કે ઘેર જો આપણે ભોજન કરીએ તો આ તો બધું મેં જાતે કમાઈને એનું હું ભોજન કરું છું. જ્યારે ભિક્ષા માંગવાની હોય તો આપણી કોઈ પણ મહેનત હોતી નથી, પરંતુ ઈશ્વરને યાદ રાખીને ઈશ્વરનું સ્મરણ કરતા કરતા આપણે ભિક્ષા લેવાની હોય છે. રાજમહેલ જેવો વાડો છોડીને અને આ બાળપ્પા મહારાજ એકદમ આકાશ નીચે તેઓ શયન કરતા હતા. પણ તેમના વિચારમાં વિવેક હતો તો એ બિલકુલ થોભ્યો નહીં અને વિવેકથી દરેક વિચારના પાસાને તેઓ સમજવાનો પ્રયત્ન કરતા હતા. એકનાથ મહારાજે પણ કહ્યું છે કે જેવો વિવેક અને વૈરાગ્ય હોય તે જ પ્રમાણે તેને બોધ શક્તિ પ્રાપ્ત થતી હોય છે. તો એક વિવેક બુદ્ધિ પણ જોઈએ અને વૈરાગ્ય પણ જોઈએ. બાળપ્પા મહારાજની કડક તપસ્યા ચાલુ હતી અને તે જ સમયમાં ત્યાંના ગાંગાપુરના જે પૂજારી હતા શ્રી આયારામ અને શ્રી પંઢરીનાથ, તેમના ધ્યાનમાં બાળપ્પા મહારાજની તપસ્યા આવી છે અને તેમની નિષ્ઠા અને સેવા જોઈને તે બાળપ્પા મહારાજને કોક વાર પોતાના ઘેર ભોજન માટે લઈ જતા હતા. બાળપ્પા મહારાજને માધુકરી પણ ઘણી વાર વધારે મળતી હતી. તો પરિચય હોય તો વધારે ભિક્ષા મળતી હોય છે. બાળપ્પા મહારાજ પાસે વિવેક બુદ્ધિ હતી. તેમને લાગ્યું કે સાત્વિક મનથી આ પણ આપણે સ્વીકારવું જોઈએ નહીં. તો આયારામ પંઢરીનાથ તેમને ત્રાસ ન થાય એટલે તેઓ તેમના ઘેર પણ માધુકરી માંગવા ન જતા અને માધુકરી બીજા ઘેરે માંગતા હતા. જે માધુકરીનો નિયમ યોગીઓ માટે પણ છે કે જ્યાં પૂર્વ પીછાણ હોય તો ત્યાં આપણે વારંવાર માધુકરી માટે, ભિક્ષા માટે જવું નહીં. માધુકરી માંડવી અને કોટી તીર્થ પર તેઓ ત્યાં ભોજન કરતા હતા અને નિત્યની સાધના કરી અને સાયમ આરતીમાં ઉપસ્થિત રહેવું. દત્ત દત્તૈસે લાગલે ધ્યાન, હારપલે મન, ઝાલે ઉન્મન. તો આવી અવસ્થા આ બાળપ્પા મહારાજની હતી. તો દત્ત ભગવાનનું વારંવાર સ્મરણ કરતા કરતા તેમનું મન પણ ઉન્મન થઈ જતું હતું. આ ગાંગાપુર ક્ષેત્રનો પણ પ્રભાવ હતો કે જ્યાં ઘણા વર્ષો સુધી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજે નિવાસ કર્યો હતો. તો વહેલી સવારે
પંચપંચૌષ કાલે સંગમ ઉપર જવાનું શ્રીહરિએ તેમનું ચિત્ત તો હરી લીધું હતું. તો વિત્ત અને સંપત્તિનો તો તેમણે પહેલેથી ત્યાગ કર્યો હતો. આથી વૈરાગ્ય એમને જલ્દી પ્રાપ્ત થયો છે. તો ગાંગાપુરની સેવા તત્કાળ ફળદ્રુપ થાય છે એમ કહેવામાં આવ્યું છે. તો 1 મહિનાના ની સેવા પછી મહારાજને સ્વપ્ન દ્રષ્ટાંત થયો અને 3 સંન્યાસી ના તેમને સ્વપ્નમાં દર્શન થયા છે. તો આ શુભ શકુન ને લીધે સાધનાની ગતિ વધી છે અને નિષ્ઠેને એમની જે નિષ્ઠા હતી એને આ પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. આલે ભાગા તે કરી તો તુજે નામ ઉચ્ચારતા, તો તારું જો નામ લઈએ અને એમ કરતા જે પણ પ્રાપ્ત થાય એમાં હું સંતોષ માનીશ. તો આવી મનસ્થિતિમાં તેમની સાધના ચાલુ હતી અને એટલામાં બીજો પ્રસંગ પણ આવ્યો છે. ફરી 15 દિવસ પછી મહારાજને અક્કલકોટમાં જવા માટે આદેશ થયો છે. તે પ્રમાણે અક્કલકોટ જવું એવો વિચાર તેમના મનમાં હતો. એટલામાં તેમની પથારીમાં એક ચિઠ્ઠી અમને મળી છે અને એ ચિઠ્ઠીમાં લખેલું હતું કે ઉતાવળ કરીશ નહીં, બસ આટલું જ લખેલું હતું. તો તેમના ચિત્તની અવસ્થા એકદમ ઉપર નીચે થઈ ગઈ અને સ્થિર ચિત્તથી એમણે નક્કી કર્યું કે હજુ થોડા દિવસ અહીંયા સેવા આપણે ચાલુ રાખવાની છે. 2 મહિનાનો કાલાવધિ પૂરો થયો છે અને મહારાજને સંગમ ઉપર સ્નાન કર્યું છે. સંધ્યા એમણે સંપન્ન કરી છે અને કિનારા ઉપર તેઓ આવ્યા છે અને તેઓ જોઈ રહ્યા છે તો તેમના ધોતિયા નીચે લાલ વીંછી હતો, પરંતુ તેને તેમણે હાથ લગાડીને દૂર ખેંચી દીધો નહીં અને સમત્વ રાખવાનું તો એનું આ પરિણામ હતું. તો તુકારામ મહારાજ પણ એવું કહે છે કે સાપ અને વીંછી તેઓ પણ નારાયણ સ્વરૂપ છે, પરંતુ તેમને વંદાવે દૂરોનો શિવોનો, એટલે કે તેમને દૂરથી વંદન કરવાના, પણ જાણી જોઈને એમને પકડવા કે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. અને તે જ રાત્રે સ્વામી સમર્થે તેમને બાળપ્પાને સ્વપ્નમાં દર્શન આપ્યા. આ પહેલા બાળપ્પા મહારાજે સમર્થને કદી પણ જોયા ન હતા, પરંતુ જન્મો જન્મની સ્મૃતિ તેમની જાગૃત થઈ અને આપણને જે માર્ગદર્શન કરનાર અત્યાર સુધીના તે સ્વામી એ આ જ છે એવી તેમને ખાતરી થઈ અને તેમને હવે ક્યારે અક્કલકોટ જઈશ અને સ્વામીના દર્શન કરીશ એવું મનમાં થવા લાગ્યું છે. તો આ રીતથી જે ગાંગાપુરમાં બાળપ્પા મહારાજ 2 મહિના સુધી રહ્યા અને એમને જે દ્રષ્ટાંત થયો કે અક્કલકોટમાં તું જા અને અક્કલકોટ સ્વામીના દર્શન કર, અને એ સ્વામીના દર્શન એમને સ્વપ્નમાં પણ થયા છે. તો આગળ શું થયું એ આપણે આગળના પ્રવચનમાં શ્રવણ કરીશું. જય જય સ્વામી સમર્થ.